આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સુરત શહેરમાં એક અનોખો બનાવ સામે આવ્યો છે। રાજ્ય સરકાર અને મંત્રીઓને પેપર લીકના મામલે સદબુદ્ધિ મળે તે હેતુથી મંદિરે પ્રાર્થના કરવા જતા આમ આદમી પાર્ટીની પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરિયા અને તેમની સાથેની મહિલા કાર્યકર્તાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા। મળતી માહિતી અનુસાર આપ મહિલા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આજે સવારે શહેરના એક જૂના મંદિરે પહોંચીને સરકાર સામે શાંતિપૂર્ણ પ્રાર્થના અર્પણ કરવાનું આયોજન કર્યું હતું। તેમનો મુદ્દો હતો તાજેતરમાં બનેલી પ્રતિષ્ઠિત પરીક્ષાઓની પેપર લીકની ઘટનાઓને રોકવામાં સરકારની નિષ્ફળતા અને આ મામલે મંત્રીઓની મૂક પ્રતિક્રિયા। કાર્યકર્તાઓએ ધાર્મિક સ્થળે એકત્ર થઈને દીવો પ્રગટાવી ભજન પ્રાર્થના કરીને વહીવટી તંત્રને વિવેક અને સદભાવના માટે ઈશ્વર સમક્ષ અરજ કરવાની હતી। જોકે કાર્યકર્તાઓ મંદિર સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેમને અટકાવી લીધા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક કાયદો વ્યવસ્થાને જોતા મંદિર સહિત 1000 સ્થળોએ પ્રદર્શન કરવા સામે પૂર્વ પરવાનગી આપવામાં આવી ન હતી, તેથી નિવારણાત્મક પગલાં તરીકે કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા છે। પોલીસે તેમને નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ શરૂ કરી છે। આજે અમે સૌ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા છે। આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34થી વધુ પેપર લીક થયા છે। લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે। ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે 8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું, એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા। 12માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે। લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા, તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે। બાકી 12માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા કહેવાતા। શરમ આવવી જોઈએ। શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય। 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી। આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે બી શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો અને તમારો દીકરો તો વિદેશમાં ભણે, તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ ફોડવાના? તમારા કમલમને તમારા ઘર જ ભરવાના? અને તમને એવું લાગતું હોય કે આજે અમે જ્યારે ભેગા થયા છીએ તમે પોલીસના ડબ્બા અને મોટી મોટી ગાડીઓ મોકલી દીધી, અમારા ઉપર દમન કરાવડાવશો, તો શું અમે બી જશું? ના તો અમે તમારાથી બીએ છીએ, ના તો તમારા પોલીસથી ડરીએ છીએ, ના તમારા પોલીસની લાઠીઓથી ડરીએ છીએ। આજે તો માત્ર અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આ તમામ લોકોને સદબુદ્ધિ આપે એના માટેની પ્રાર્થના કરવામાં આવ્યા હતા। પણ જરૂર પડશે તો તમારા ઘરનો ઘેરાવો કરીશું, તમારા કમલમનો પણ ઘેરાવો કરીશું, એમાં અમને કોઈ નહીં રોકી શકે। જય હિન્દ।